જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મજા તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। સુરતમાં તો છે ને લગભગ 8-10 દિવસથી વરસાદ આવે જ છે કન્ટિન્યુઅસલી, પણ છે ને સવારથી બપોર સુધી આરામ કરે ને બપોરે વરસાદ શરૂ થઈ જાય તો છે ને આખી રાત એટલે ફૂલ નાઇટી છે ને વરસાદ આવતો જ હોય। અને આજે તો છે ને સવારમાં વરસાદ આવવા માંડ્યો હતો અને અમારા બિલ્ડિંગના બધાય છોકરાઓ છે ને વરસાદની મોજ માણી રહ્યા હતા અને અમે લોકો છે ને ગેલેરીમાં બેઠા જોતા હતા, કેમ કે અમારે કંઈ નાવા નહોતું જવું। અને પછી અમારે યોગીભાઈ છે ને કંઈક નાસ્તો કરતા હતા, એણે તો સૂઈ લીધું હતું અને મસ્ત જાગી ગયો હતો, નાસ્તો કરતો હતો અને અમારે છે ને આ ગેલેરીમાં પતરું નખાવવું પડ્યું, વ્હાઇટ કલરનું પેપર જેવું કંઈક આવે, કેમ કે છોકરાઓ છે ને ગ્રીલ ઉપર પગ મૂકીને ચડી જતા હતા, તો કીધું નખાવી દઈએ ને ક્યાંક પડી ન જાય એમ એટલે। અને પછી છે ને સાંજની રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે મેં અને પ્રિયાએ રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે। પ્રિયાબેન છે ને લસણવાળી ચટણી બનાવે છે, એ કહે કે હાલો આંટી હું તમને હેલ્પ કરાવું ને તો રસોઈ ફટાફટ બને અને બહુ મસ્ત બને, કેમ કે મને પણ હવે રસોઈ બનાવતા આવડી ગઈ છે। મેં કીધું ચાલ તું મને બનાવડાવ, એટલે એણે છે ને લસણવાળી ચટણી મને બનાવી દીધી અને મેં શાકનો વઘાર કરી નાખ્યો। મેં વઘાર કર્યો એટલી વાર એણે ચટણી બનાવી નાખી હતી, એટલે હવે આપણે ચટણી નાખી દેવાની છે શાકમાં। અને આજે પ્રિયાએ હેલ્પ કરાવી છે એટલે બધાને છે ને જમવા માટે બોલાવે છે। જમવામાં જે છે ને રીંગણ બટેટાનું શાક અને ભાખરી છે, તો તમે બધા પણ પહોંચી જજો। અને પછી છે ને મેં ગરબું ખોલ્યું ને તો ગરબામાં છે ને સવારની ભાખરી બચેલી પડી હતી, તો કીધું ચલો આજે છે ને આનું ચૂરમું નથી બનાવવું, નકર હું છે ને ચૂરમું બનાવું, આજે છે ને કંઈક અલગ ટ્રાય કરે। તો ફ્રીજમાં છે ને થોડુંક એવું ચીઝ પણ પડ્યું હતું અને બધા સબ્જી પણ હતા, એટલે મેં છે ને કાંદા ટમેટા કેપ્સિકમ એ બધું કટ કરી પિઝાનો અને ટમેટાનો સોસ લગાવી ભાખરી ઉપર, અને પછી એને પર બધા ટોપિંગ્સ મૂકી દીધા અને પછી ચીઝ નાખી દીધું અને પછી ઓરેગાનો ચીલી ફ્લેક્સ ને બધું એડ કરી દીધું અને પછી તવામાં આપણે છે ને ભાખરીને થોડી વાર રાખી, એટલે પછી ચીઝ મેલ્ટ થઈ ગયું અને પિઝા મસ્ત મજાના કૂક થઈ અને રેડી થઈ ગયા હતા। અને આ પિઝા છે ને બહુ જ મસ્ત બન્યા હતા, સાચે તમે પણ એકવાર ટ્રાય કરજો અને બહુ જ મસ્ત બને। અને કેમ કે આ ઘઉંના લોટ ના હોય અને આપણે ઘરે જાતે બનાવ્યા હોય તો એમાં કાંઈ ઘટે જ નહીં। તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ, બાય ટેક કેર।